તો વડોદરાથી ઉડાન ભરતી ઇન્ડિગોની 6 ફ્લાઇટ રદ કરવામાં આવી છે। હૈદરાબાદ વડોદરા, વડોદરા ગોવાની ફ્લાઇટ્સ પણ રદ કરાઈ છે, ત્યારે ગોવા વડોદરા અને વડોદરા હૈદરાબાદની ફ્લાઇટ પણ રદ કરવામાં આવી છે। મુંબઈ વડોદરા અને વડોદરા મુંબઈની પણ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી, ત્યારે ઇન્ડિગોની ફ્લાઇટ્સ રદ થતાં મુસાફરોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। મહત્વનું છે કે જે રીતે એક બાદ એક ફ્લાઇટ્સ રદ થઈ રહી છે, જોકે તેના કારણે થઈને જે મુસાફરોએ બીજી કનેક્ટિંગ ફ્લાઇટ લીધી હોય આગળ, તેમાં પણ તેમના શેડ્યુલ્સ બદલાઈ રહ્યા છે, ખોરવાઈ રહ્યા છે અને તેના કારણે થઈને લોકોને ભારે હાલાકી પડી રહી છે। કેટલાક લોકોનો વિદેશ પ્રવાસ બગડી રહ્યો છે, તો કેટલાક લોકોના પ્રસંગો પણ બગડી રહ્યા છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા કૃણાલ શર્મા જોડાયા છે આપણી સાથે। કૃણાલ, છેલ્લા 4 દિવસથી સતત આ જ પરિસ્થિતિ છે, 5મો દિવસ છે આજે, છતાં પણ આનું કોઈ જ નિવારણ હજી સુધી આવ્યું નથી। શું સ્થિતિ છે વડોદરા એરપોર્ટની કે જ્યાં મુસાફરોને હાલાકી પડી રહી છે? જગન્નાથ, 4 દિવસ થયા છે કે સમગ્ર દેશમાં જે ઇન્ડિગોની ફ્લાઇટ છે તે ક્યાં તો કેન્સલ થઈ રહી છે, તો લેટ થઈ રહી છે, અને તેના કારણે મુસાફરો રજડી રહ્યા છે। આ પરિસ્થિતિ વડોદરાના એરપોર્ટ ખાતે પણ છે કે જ્યાં વડોદરા હૈદરાબાદ, વડોદરા ગોવા અને વડોદરા મુંબઈની જે 6 જેટલી ફ્લાઇટો છે તે રદ થતા જે લોકોના પ્રસંગ હોય તો પછી કામ માટે જવાનું હોય તેઓ અટવાયા છે, તેઓને જવાબ મળી રહ્યા છે કે તેની ફ્લાઇટ લેટ છે। કેટલાકને એવું કહેવામાં આવે છે કે ફ્લાઇટ કેન્સલ છે, તેમને રિફંડ પણ મળી રહ્યું છે, પરંતુ જે કામથી તેઓએ અગાઉથી ટિકિટ કરાવી હોય ત્યારે જ રદ થાય કે કેન્સલ થાય ત્યારે તેમના કામ અટવાઈ જતા હોય છે। જે રીતે આખા દેશમાં અફરાતફરી છે ઇન્ડિગો ફ્લાઇટને લઈને, તે જ પરિસ્થિતિ વડોદરા એરપોર્ટ ખાતે પણ જોવા મળે છે। જી, આભાર કૃણાલ સમગ્ર માહિતી બદલ।